स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય. બહુ દાન આપવાથી મનની શુદ્ધિ થતી નથી. શ્રીમાન લોકો ઘણું દાન આપે છે, સારું છે. દાન આપવાથી પુણ્ય વધે છે. દાન આપવાથી બગડેલું મન શુદ્ધ થતું નથી. અનેક વાર તીર્થોમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે, પણ અનેક વાર તીર્થ યાત્રા કરવાથી પણ મનની શુદ્ધિ થતી નથી. મન બગડ્યું છે સંસારનું ધ્યાન કરવાથી. બાલ્ય અવસ્થામાં બધાનું મન શુદ્ધ હોય છે. બાળકનું મન એટલું બધું શુદ્ધ હોય છે, બાળકને જોનારનું પણ મન પવિત્ર થાય છે. બાળક સંસારનું ધ્યાન કરતો નથી, એ સંસારને જુએ છે. કોઈ દિવસે સંસારનું ચિંતન કરતો નથી, તેથી એનું મન શુદ્ધ રહે છે. બાળક મોટો થયો, એ સંસારનું ચિંતન કરવા લાગ્યો, ત્યારથી એનું મન બગડી ગયું. બાળકનું મન બગડ્યા પછી માં પણ દૂરથી પ્રેમ કરે છે. હવે એનું મન બગડ્યું છે. બાલ્ય અવસ્થામાં બધાનું મન શુદ્ધ હોય છે, સંસારનું ચિંતન કરવાથી જ મન બગડે છે. જેટલા પાપ થાય છે
એ સંસારનું ચિંતન કરવાથી થાય. સંસારમાં રહેવાથી પાપ થતું નથી. સંતો સંસારમાં રહે છે પણ કોઈ દિવસ સંસારનું ધ્યાન કરતું નથી. સંત સર્વકાળ પરમાત્માનું ધ્યાન કરે છે. સર્વકાળ ભગવાનનું ધ્યાન કરવું એ બહુ જ કઠણ છે. આપણા જેવો સાધારણ માનવ સર્વકાળ પરમાત્માનું ધ્યાન કરી શકે એમ નથી. ભાગવતની કથા સાંભળો છો, તમારાથી બને તો એક નિયમ લેજો. ભગવાનનું ધ્યાન કદાચ ભલે ન થાય, કોઈ માનવ શરીરનું ધ્યાન નહીં કરો. જે શરીરમાં મળમૂત્ર છે એનું ધ્યાન કરવાથી મન બગડે છે. મળમૂત્રથી ભરેલા શરીરને સુંદર સમજે એ જ મોટું અજ્ઞાન છે. કોઈ માનવનું ધ્યાન ન કરો, કોઈ સ્ત્રી કે પુરુષનું ચિંતન ન થાય. માનવ શરીરનું ચિંતન કરવાથી જ મન બગડે છે, અને મન બગડે છે ત્યારે જ પાપ થાય છે. સંસારનું ધ્યાન છોડો, સતત પરમાત્માનું ધ્યાન કરો. જે ભગવાનનું ધ્યાન કરે છે એ જીવમાં ભગવાનની શક્તિ આવે છે. તમે જેનું ધ્યાન કરો છો તમે એના જેવા થાઓ છો. તમને જયારે થોડી પણ ફુરસત મળે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરો, ભગવાન શંકરનું ધ્યાન કરો. શ્રી કૃષ્ણના ચરણ કેવા છે, ભગવાનના નખ કેવા છે, ભગવાનની આંગળીઓ કેવી છે, ભગવાનનો રંગ કેવો છે, ભગવાનના વાળ કેવા છે. ભગવાન અતિ સુંદર છે. ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન ફસાય તો ભેડો પાર છે. તમને સૌંદર્ય ક્યાં દેખાય? જેને સંસારમાં સૌંદર્ય દેખાય એ ભગવાનની ભક્તિ બરાબર કરતો જ નથી. જેને સંસારમાં સૌંદર્ય દેખાય છે સંસારની જ ભક્તિ કરે છે. મારા ભગવાન અતિ સુંદર છે. ધ્યાનનું ફળ તત્કાળ મળે છે. બીજા બધા કર્મ એવા છે કે તત્કાળ ફળ આપતા નથી. પાપ અને પુણ્ય કાલાંતરે ફળ આપે છે. આજે કોઈ માણસ જુઠ્ઠું બોલે તો આજે દુઃખી થવાનો નથી. સંભવ છે આજે જુઠ્ઠું બોલ્યા પછી એ સુખી થઈ જશે, એને પૈસા મળશે. આજે જે જુઠ્ઠું બોલ્યો છે એની સજા તો થવાની છે. પાપનું ફળ તત્કાલ મળતું નથી, પાપ કાલાંતરે ફળ આપે છે. પુણ્યનું ફળ પણ તત્કાલ મળતું નથી. આજે કોઈ બહુ પ્રેમથી ભગવાનની પૂજા કરે, ભગવાનના નામનો જપ કરે, એનું ફળ એને આજે નહીં મળે. સંભવ છે ભગવાનની પૂજા કર્યા પછી એને તાવ આવશે. એ દુઃખ માનવ જે કઈ સુખ દુઃખ ભોગવે છે એ ઘણા ભાગે પૂર્વ જન્મમાં કરેલા પુણ્યનું પાપનું ફળ હોય. પાપ અને પુણ્ય તત્કાલ ફળ આપતા નથી, કાલાંતરે ફળ આપે. એક ધ્યાન એવું છે, ભગવાનનું ધ્યાન કરે એનું ફળ તત્કાલ મળે. ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે. જે નારાયણનું ધ્યાન સ્મરણ કરે એને ભગવાનનો આનંદ મળે છે. તમને જયારે થોડી ફુરસદ મળે ત્યારે તમે શું કરો છો? ઘણા ભાગે માનવને એવી કુટેવ પડી છે, સંસારનું ચિંતન કરે છે. આ ભાઈ બહુ સારા છે અને આ ભાઈ બહુ ખરાબ છે. માનવોનું ચિંતન કરવાથી મન બગડે છે. આ સંસારમાં કઈ ખરાબ નથી. યાદ રાખજો, શ્રી કૃષ્ણ
કૃષ્ણ વિના કઈ સારું પણ નથી. તમને આજે જે સારું લાગે છે, સંભવ છે થોડા દિવસો પછી એ તમને ગમશે નહીં. સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે, માનવનું મન પણ બદલાય છે. તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા. બાળકને રમકડામાં જ સૌંદર્ય દેખાય છે. બાળકના રમકડા કોઈ ઉઠાવે તો હેડવા લાગે છે. એ જ બાળક મોટો થયા પછી એને રમકડામાં સૌંદર્ય દેખાતું નથી. સંસારનો વિચાર છોડો. સંસારમાં શું સારું છે અને શું ખરાબ છે એ કેવું બહુ જ કઠણ છે. આ સંસારમાં કઈ ખરાબ નથી અને આ સંસારમાં શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી. જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે ભગવાનનું સ્મરણ કરો, ભગવાનના નામનો જપ કરો, ભગવાનના મંગલમય શ્રી અંગનું ચિંતન કરો. ભગવાનના શ્રી અંગમાં મળ નથી, મૂત્ર નથી, રુધિર નથી, હાડકું નથી. ભગવાનનું શ્રી અંગ આનંદમય છે. પરમાત્મા પ્રકાશમય સર્વથી શ્રેષ્ઠ છે. સત્યમ પરમ ધીમહિ. વ્યાસ મહર્ષિ મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરે છે. તમે કોઈ પણ સારું કામ કરો ત્યારે પાપ બળવા લાગે છે. સત્કર્મ કરવાથી પાપનો નાશ થાય છે. અને જયારે પાપ બળવા લાગે છે ત્યારે પાપ જ સત્કર્મમાં વિઘ્ન કરે છે. આ સત્કર્મ ન કરે તો સારું. આ સત્કર્મ બરાબર કરશે તો અમારો નાશ થઈ જશે. સત્કર્મમાં પાપ જ વિઘ્ન કરે છે. આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે તો એવું વર્ણન આવે છે, કોઈ બહુ ભક્તિ કરે તો એના ભક્તિમાં દેવો પણ વિઘ્ન કરે છે. સ્વર્ગના દેવોને સહન થતું નથી. આ બહુ ભક્તિ કરશે તો અમારા કરતા પણ શ્રેષ્ઠ થઈ જશે. કોઈ કોઈ વખત સ્વર્ગના દેવો પણ ભક્તિમાં વિઘ્ન કરે છે. પાપ સત્કર્મમાં વિઘ્ન કરે છે. અને તેથી સત્કર્મના આરંભમાં મંગલાચરણ કરવાની આજ્ઞા છે. ભાગવતમાં 3 વાર મંગલાચરણ કર્યું છે. ભાગવતના આરંભમાં વ્યાસજીનું મંગલાચરણ છે. ભાગવતના મધ્યમાં સુખદેવજી મહારાજનું મંગલાચરણ છે. અને ભાગવતની જયારે સમાપ્તિ થાય છે ત્યારે સૂતજી મહારાજ મંગલાચરણ કરે છે. મંગલાદીની મંગલ મધ્યાની મંગલાંતાની સમાપ્તિ સાધનાની ભવંતી. કોઈ કાર્ય કરો એના આરંભમાં થોડું ભગવાનનું ધ્યાન કરો, ભગવાનનું સ્મરણ કરો. ભગવાનની શક્તિ તમારામાં આવશે. ભગવાનની શક્તિ મેળવીને જે કામ કરે છે એનું કાર્ય સફળ થાય છે. આજકાલ લોકોમાં અશક્તિ બહુ વધી ગઈ છે. લોકો શક્તિ વધારવા માટે ગોળીઓ ખાય છે. 2 રૂપિયાની 5 રૂપિયાની એવી ગોળી મળે છે. એ ખાવાથી શક્તિ આવે છે. ઠીક છે, ગોળી ખાવાથી કદાચ શક્તિ આવશે, એ શક્તિ ટકશે. કઈક કારણ થશે, કઈક નિમિત્તથી એ શક્તિ બહાર નીકળશે. ઘણા લોકો શિયાળામાં વસાણું ખાય છે. એવું સમજે છે કે આ દિવસોમાં ખાવું જોઈએ, શક્તિ આવે છે. ઠીક છે, વસાણું ખાવાથી શક્તિ આવશે. કદાચ એ શક્તિ મનને બગાડશે, મનને ચંચલ કરશે. શક્તિ જયારે વધે છે ત્યારે જ કામ મારવા આવે છે. ભગવાનનું ધ્યાન કરવાથી સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય છે, જે શક્તિ પાપ કરતા અટકાવે છે. દવા ખાવાથી શક્તિ આવશે, પણ એ શક્તિ મનને ચંચલ બનાવશે. શક્તિને વધારવાનું સાધન, સરળ સાધન
તો એ છે જગતને ભૂલી જાય, ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થાય તો જીવમાં ઈશ્વરની શક્તિ આવે છે. મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા આપી છે. પરમાત્મા મંગલમય છે અને સંસારે અમંગલ છે. સંસારનું ધ્યાન કરવાથી મન બગડે છે. કદાચ તે ક્ષણે ન બગડે, પછી બગડશે. આપણા ઋષિઓએ સંસારને અમંગલ માન્યો છે. મંગલમય પરમાત્મા શ્રી કૃષ્ણ છે. ભગવાનનું સ્વરૂપ મંગલ, ભગવાનનું નામ મંગલ, ભગવાનનું ધામ મંગલ, ભગવાનની લીલા મંગલ, ભગવાનનું બધું જ મંગલ છે. ઘણા ભાગે માનવનું બધું અમંગલ હોય છે. માનવના મનમાં કામ ઘર કરીને બેઠો છે. માનવ કામાધીન છે. કોઈ પણ માનવને યાદ કરશો તો મન બગડશે. માનવ માયામાં ફસાયેલો છે. કોઈ પણ માનવનું ધ્યાન કરે તો મનમાં માયા જ આવે છે. તમે કોઈ દિવસ દારૂને અડતા પણ નથી, પણ તમે કદાચ સાંભળો કે અમુક માણસ દારૂ પીએ છે. આવું સાંભળો કે બોલો, સૂક્ષ્મ રૂપે દારૂ મનમાં આવી જશે. તમે દારૂને અડ્યા પણ નથી. અમુક વ્યક્તિ દારૂ પીએ છે એવું યાદ કરે, એવું બોલે તો મનમાં દારૂ આવી જશે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. સંસાર સકામ છે. સંસારનું ધ્યાન કરવાથી મનમાં કામ જ આવે છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં કામનું જ રાજ દેખાય છે. કામ એ જ સંસાર છે. કામ નથી તો સંસાર નથી. આપણા ઋષિઓએ કામને અમંગલ માન્યું છે. ભગવાન મંગલમય છે, કામ અમંગલ છે. એનું એક કારણ બતાવ્યું છે. કામ બધાને દગો કરે છે. કામ બધાને છેતરે છે. કામ બધાને દુઃખ જ આપે છે. કામ બધાનો શત્રુ છે. શત્રુ હોવા છતાં કામ એવું સમજાવે છે કે હું તારો મિત્ર છું. કામ કોઈનો મિત્ર નથી. કામ કોઈને સુખ આપતો નથી. કામ બધાને રડાવે છે. કામ તનને બગાડે છે. કામ મનને બગાડે છે. કામ શક્તિનો વિનાશ કરે છે. કામ જીવનને બગાડે છે. કામ દુઃખ આપે છે. દુઃખ આપનાર હોવા છતાં એવું સમજાવે છે કે હું તમને સુખ આપું છું, હું તમારો મિત્ર છું. કામ મિત્ર નથી, કામ શત્રુ છે. જય શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદ. કામને શત્રુ માન્યો છે. શત્રુ હોવા છતાં એવો દગો કરે છે, છેતરે છે બધાને. હું તારો મિત્ર છું, હું તને સુખ આપું છું. સંસારને તેથી અમંગલ માન્યો છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં ઘણા ભાગે કામનું જ રાજ હોય. બધા કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે. જે સકામ છે એનું ધ્યાન કરવાથી મનમાં કામ જાગે છે. જેને કામનો વિનાશ કર્યો છે એનું ધ્યાન કરો. જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી એનું ચિંતન કરો. તમે નિષ્કામ થશો. સકામનું ચિંતન કરવાથી કામ જાગૃત થાય છે. જે કામ સુખ ભોગવે છે, જે કામાધીન છે એને કોઈ દિવસ યાદ ન કરો. જેને કામનો વિનાશ કર્યો છે એને યાદ કરો. સૂર્યને અંધકારનો સ્પર્શ થતો નથી.
શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ થતો નથી. ભગવાન નિષ્કામ છે. મંગળાચરણમાં પ્રકાશમય, આનંદમય, અતિ શુદ્ધ નિષ્કામ પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા છે. પરમાત્મા સત્ય છે અને તેથી આ જગત સત્ય જેવું ભાસે છે. જગત સત્ય નથી. જગત જેના આધારે છે તે પરમાત્મા સત્ય છે. યત્ર ત્રિસર્ગઃ વૃષા ભવતિ યત્ર યસ્મિન ભગવત સ્વરૂપે ત્રિસર્ગઃ ત્રિગુણ માયાકૃત સર્ગઃ વૃષા ભવતિ મિથ્યા ભવતિ અધિષ્ઠાન સત્યતયા સત્યવત પ્રતીયતે નતુ સત્ય. આ જગતનો આધાર ભગવાન સત્ય છે અને તે પરમાત્મા સત્ય હોવાથી માનવને જગત સત્ય જેવું ભાસે છે. કોઈ શ્રીમાન માણસ કલ્ચર મોતીની માળા ગળામાં રાખે તો જોનારા લોકોને એવું લાગે છે કે આ સાચા મોતી હશે. મોતી ખોટા છે. પણ મોતીની માળા જેના ગળામાં છે એ માણસ મોટો છે, શ્રીમાન. કોઈ ગરીબ માણસ બહુ મહેનત કરે, 10-20 હજાર રૂપિયા કમાવીને સાચા મોતી લઈ આવે અને સાચા મોતીની માળા ગળામાં રાખીને ફરે તો લોકોને શંકા થાય છે આજકાલ કલ્ચર મોતી બહુ મળે છે, લઈ આવ્યો હશે. એ કે છે કે ના, કલ્ચર નથી, સાચા છે. ગરીબના ગળામાં સાચા મોતીની માળા હોય તો જોનારને એવું લાગે છે આ ખોટા હશે. અને કોઈ શ્રીમાનના ગળામાં કલ્ચર મોતીની માળા હોય તો જોનારને એ મોતી સાચા લાગે છે. આ સંસાર શું છે? આ સંસાર કલ્ચર મોતીની માળા છે. આ મોતી ખોટા છે. પણ જગતનો આધાર ભગવાન છે. આ મોતીની માળા પ્રભુએ ગળામાં ધારણ કરે છે. આધાર પરમાત્મા શ્રેષ્ઠ છે, લક્ષ્મીપતિ છે અને તેથી જોનારને સંસાર સત્ય જેવો ભાસે છે. જગત બધાને જુદું જુદું દેખાય છે. પશુને જગત જેવું દેખાય એવું માનવને દેખાતું નથી. બાળકને જગત જેવું દેખાય એવું જવાનીમાં જગત દેખાતું નથી. બાળક જગતને જુએ છે અને જવાન પણ જુએ છે. જવાનને જગત જેવું દેખાય એવું વૃદ્ધાવસ્થામાં દેખાતું નથી. બધાનું જગત જુદું જુદું છે. કલ્પના કરો કે કોઈ માના ગોદમાં 2-3 વર્ષનો બાળક બેઠો છે. એ બાળકને તમે 100 રૂપિયાની નોટ બતાવો અને એને એમ કહો કે તું અહીંયા તારી માને છોડીને આવીશ તો તને 100 રૂપિયા હું આપીશ. બાળક આવશે. બાળક વિચાર કરે છે છોડીને કાગળ બતાવે છે. કાગળમાં છે શું? 100 રૂપિયાની નોટમાં બાળકને પૈસો દેખાતો નથી, કાગળ દેખાય છે. તમને કદાચ 100 રૂપિયાની કોઈ નોટ બતાવે અને કે અહીંયા આવો તો મારે તમને આપવી છે, તમે જશો કે નહીં? કદાચ તમે દોડતા દોડતા જશો અને હાથ જોડીને આભાર સાથે સ્વીકાર પણ કરશો. કોઈ આપે તો શું કરવાના પાડે? હવે સારા કામમાં વાપરીશ. 100 રૂપિયાની નોટ તમને જેવી દેખાય છે એવી બાળકને દેખાતી નથી. બાળકનું જગત અને જવાનનું જગત ભિન્ન હોય છે. આ જગત કેવું છે એ વર્ણન કરવું બહુ જ કઠણ છે. જગત ન કહેવાય સત્ય, ન કહેવાય અસત્ય. આચાર્યોએ પછી નિર્ણય આપ્યો છે જગત સદસદ વિલક્ષણ અનિર્વચન. કોઈ વખત જગત સુખરૂપ લાગે, કોઈ વખત દુઃખરૂપ લાગે છે. જગતનો વિચાર છોડો, કારણ આ જગત ક્ષણે ક્ષણે બદલાય. જે ક્ષણે ક્ષણે બદલાય એનું વર્ણન શું થઈ શકે? અત્યારે જેવું દેખાય છે બીજા ક્ષણમાં એવું રહેશે નહીં. અત્યારે જે સારું છે એ થોડા સમયમાં જ બગડવાનું છે. આ ફૂલ આવડે સારું લાગે છે, ફૂલમાં મન જાય છે, કલાક 2 કલાકમાં ફૂલ કરમાશે. અને ફૂલ કરમાશે કે પછી કોઈને સારું નહીં લાગે, પછી તો લોકો ઉઠાવીને બહાર ફેંકી દે. જગત એવું છે. વિકાસ વિનાશ માટે જ થાય છે, વૃદ્ધિ ક્ષય માટે થાય છે.
વિચાર છોડો. જગતમાં કઈ ખરાબ નથી અને જગતમાં ભગવાન વિના કઈ સારું પણ નથી. જગત બહુ સારું છે એવું સમજે એનું મન બગડે છે, અને જગત ખરાબ છે એવું સમજે એનું પણ મન બગડે છે. પરમાત્માનું સ્વરૂપ એક સરખું જ રહે છે. ભગવાન કોઈ દિવસ બદલાતા નથી. ભૂતકાળમાં ભગવાન જેવા હતા એવા આજે છે, આજે જેવા દેખાય છે એવા ભવિષ્યકાળમાં રહેશે. જગત ભૂતકાળમાં જેવું હતું એવું આજે નથી, આજે જેવું દેખાય છે એવું આવતીકાલે રહેશે. જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે. સત્ય સાથે સ્નેહ કરો. સત્ય શું છે અને ખોટું શું છે એનો થોડો વિચાર. માનવ બુદ્ધિ પ્રધાન છે, માનવ થોડો વિચાર કરે. સાધારણ માનવ આંખને જે કઈ દેખાય એને સાચું સમજે છે, આંખને તો ખોટું પણ દેખાય. જાદુગર જાદુના ખેલમાં તમને રૂપિયાનો ઢગલો બતાવે છે. આંખને રૂપિયા દેખાય છે પણ એ રૂપિયા સાચા છે, અને રૂપિયા સાચા હોય તો એ ભીખ શું કરવા માંગે છે? એ તો ધૂળ છે. આંખને રૂપિયા દેખાય છે, એ સત્ય નથી. પરમાત્મા સત્ય છે. પ્રભુ સાથે સ્નેહ કરો, તમે સુખી થશો. માનવ દુઃખી થાય છે એનું એ જ કારણ છે, જે ખોટું છે જેનો નાશ થવાનો છે એના પાછળ બહુ પડે, અને તેથી માનવ દુઃખી થાય છે. સત્ય સાથે જે સ્નેહ કરે, પરમાત્મા સત્ય છે. સોનાની દ્વારકામાં દ્વારકાનાથ વિરાજતા. ત્યારે જે શાંતિ છે એ જ શાંતિ સોનાની દ્વારકા જયારે સમુદ્રમાં ડૂબે છે, જયારે યાદવોનો વિનાશ થાય છે, ત્યારે શ્રી કૃષ્ણ અતિ શાંત અને પ્રસન્ન છે. તે સમયે અર્જુનને ઉપદેશ કર્યો છે, ઉદ્ધવને ઉપદેશ કર્યો છે, ઉદ્ધવ આ તો ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો કોઈને દુઃખ થાય છે. ખિસ્સામાં ખોટો રૂપિયો હતો તે પડી ગયો, લોકો કે છે બહુ સારું થયું પડી ગયો, એ ખોટો હતો. જગત જેને સાચું લાગે એ દુઃખી થાય છે. પરમાત્મા સત્ય છે. ભગવાન શ્રી રામને કહ્યું હતું કે આવતીકાલે તમને રાજ્યાભિષેક થવાનો છે, આવતીકાલે તમે પૃથ્વીના રાજા થવાના છો, સિંહાસનમાં વિરાજશો, તમારા માથે સોનાનું છત્ર હશે, આવતીકાલે તમે રાજા થવાના છો. તે સાંભળ્યા પછી રામ રાજી થયા નહીં, અને રાજ્યાભિષેકના મુહૂર્તે કૈકેયીએ રામચંદ્રજીને કહ્યું કે આ વલ્કલ વસ્ત્ર પહેરીને વનમાં જાઓ. પ્રભુ વનમાં પધાર્યા ત્યારે નારાજ થયા. કદાચ તમને કોઈ ખબર આપે કે આવતીકાલે 1-2 લાખ રૂપિયા તમને મળવાના છે, એ સાંભળ્યા પછી તમને એવો હર્ષ થશે કે આજની રાત ક્યારે પૂરી થશે, આવતીકાલે મને રૂપિયા મળવાના છે. રામચંદ્રજીને સુખ નહીં, રાજ્યાભિષેક નું સુખ નહીં, અને વનવાસ નું દુઃખ નહીં. આહૂતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પો વ્યાકાર વિભ્રમઃ. વાલ્મીકી ઋષિ રામચંદ્રજીના મુખારવિંદના દર્શન કરે. અતિ શાંત, અતિ સરળ, અતિ પ્રસન્ન શ્રી રામ. રાજ્યાભિષેક થવાનો છે તે સાંભળ્યા પછી સુખ થયું નહીં, અને પ્રભુ વનમાં પધાર્યા ત્યારે જરા પણ દુઃખ નથી. તમને કોઈ જમવા બોલાવે કે કાલે જમવા આવજો, ભૂખ લાગી છે 12-1 વાગે તમે જમવા જાઓ, અને જેને આમંત્રણ આપ્યું હતું એ જ તમને હાથ જોડીને કે અહીંયા તો બધું પતી ગયું, હવે અહીંયા કઈ નથી, જય શ્રી કૃષ્ણ જાઓ, તમારી શું દશા થશે? ફોટો પાડવા જેવો એકદમ ચહેરો થઈ જશે. મને આમંત્રણ આપ્યું, મારું એને અપમાન કર્યું. રામચંદ્રજીને કહ્યું હતું કે તમે રાજા થવાના છો, અને તે રાજ્યાભિષેકના મુહૂર્તે રામ વનમાં ગયા.
આચરણનો જે આ શ્લોક છે ટીકાકારોએ અનેક રીતે અર્થો કર્યા છે. જેના જે ઈષ્ટદેવ છે ઈષ્ટદેવ પર અર્થ કર્યો છે. જે રામજીના ભક્તો છે એમને અર્થ રામ પર કર્યો છે. જે ગુરુ દત્તાત્રેય ભગવાનના ભક્ત છે એમ દત્ત પર અર્થ કરે છે. વ્યાસજીની વાણી દિવ્ય છે. ભગવાન શંકર સત્ય છે. સત્યમ પરમ ધીમહિ. સત્યમ નો અર્થ કર્યો શિવ. શિવ એ સત્ય છે. સત્યમ શિવમ સુંદરમ. શિવ સત્ય છે. શિવ સુંદર છે. સમુદ્રનું મંથન કર્યું. સમુદ્રમાંથી અમૃત નીકળ્યું અને તે અમૃત નીકળ્યું તે બધા દેવો પી ગયા. અમૃતનું પાન કર્યું. જ્યારે કોઈએ શંકર ભગવાનને યાદ કર્યા નથી. બધા દેવો અમૃત પી ગયા. સમુદ્રમાંથી વિષ નીકળ્યું. વિષની વાસ સહન થતી નથી. ભયંકર વિષ. ત્યારે બધા ગભરાયા. ભગવાન શંકરની પ્રાર્થના કરી. શિવજી મહારાજ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ રામ નામનો જપ કરતા કરતા વિષ પી જાય. શિવ સત્ય છે. અમૃતનું પાન કરે એને દેવ કે છે. અને મનને શાંત રાખીને જે વિષનું પાન કરે એ દેવ નથી. દેવોના દેવ મહાદેવ છે. શિવ મહાદેવ કહેવાય. શિવજી મહારાજ વિષનું પાન કરે. તમે પણ વિષનું પાન કરશો તો તમે મહાન થશો. દુઃખ એ જ વિષ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે જે સંસારમાં આવે છે. એની ઈચ્છા હોય કે ન હોય 2-3 વાર તો વિષ પીવું જ પડે. તમારો મિત્ર તમારો વિશ્વાસઘાત કરશે. તમારો મિત્ર એક સાધારણ કારણથી તમારો શત્રુ જેવો થઈ જશે. સંસારમાં જે આવે છે એની ઈચ્છા હોય કે ન હોય એને વિષ પીવું જ પડે. મીરાબાઈને લોકોએ વિષ આપ્યું હતું. મીરાબાઈનો કોઈ અપરાધ નહોતો. મીરાનું જીવન અતિ શુદ્ધ, સરળ અને શાંત. દુર્જન શું ન કરે. ભગવાન શંકર વિષનું પાન કરે. શિવ સત્ય છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણે ભગવાનની લીલા છે. વિનાશ એ પણ લીલા છે. વિનાશમાં મનને શાંત રાખો. માનવને ઉત્પત્તિ ગમે છે, માનવને સ્થિતિ ગમે છે, માનવને વિનાશ ગમતો નથી. વિનાશ ઉપસંહાર એ પણ ભગવાનની લીલા છે. જન્માદ્યસ્ય યતઃ. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણે ભગવાનની લીલા છે. જગત સાથે પરમાત્માનો અન્વય વ્યતિરેક વાળો સંબંધ છે. અન્વયાદિતરતઃ. જગતના પ્રત્યેક પદાર્થમાં ભગવાન મળેલા છે. જગતનો કોઈ પણ પદાર્થ ભગવાનને છોડીને રહી શકે નહીં. લાડુના એક એક કણમાં ખાંડ મળેલી હોય. લાડુમાં ખાંડ આંખને દેખાતી નથી. લાડુને કોઈ હાથમાં રાખે તો હાથમાં ખાંડ આવતી નથી. બુદ્ધિ કબૂલ કરે છે લાડુમાં ખાંડ મળેલી. લાડુમાં જે મીઠાશ છે એ મીઠાશ લોટની નથી. લાડુમાં જે મીઠાશ છે એ ઘીની મીઠાશ નથી. લાડુના એક એક કણમાં ખાંડ મળેલી છે. લાડુમાં જે મીઠાશ છે તે ખાંડની જ છે. જગતના અણુ પરમાણુમાં પરમાત્મા મળેલા છે. જગતનો કોઈ પણ પદાર્થ ભગવાનને છોડીને રહી શકે નહીં. માટીથી બનેલો ઘડો એ માટી સાથે જ રહે છે. માટીનો ઘડો જે માટીને છોડીને રહી શકે નહીં
તેમ જગત ભગવાનને છોડીને રહી શકે નહીં. પરમાત્મા કારણ છે, જગત કાર્ય છે. માટી એ ઘડાને છોડીને રહી શકે છે, પણ માટીથી બનેલો ઘડો એ કોઈ દિવસ માટીને છોડીને રહી શકે નહીં. એને વેદાંતની પ્રક્રિયામાં અન્વય અને વ્યતિરેક કે છે. જગત વિના ભગવાન રહી શકે છે, પણ જગત ભગવાનને છોડીને રહી શકે નહીં. પરમાત્મા કારણ છે, જગત કાર્ય છે. કાર્યમાં કારણની જ સત્તા હોય છે. જગત સાથે પરમાત્માનો અન્વય વ્યતિરેક વાળો સંબંધ છે. જે પરમાત્માએ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને જ્ઞાન આપ્યું હતું. આદિ કવયે બ્રહ્મ તેને બ્રહ્મ શબ્દો વેદ વચના કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ. ત્યાં આચાર્યોએ બ્રહ્મ શબ્દનો અર્થ વેદ એવો કર્યો છે. બ્રહ્મ તેને સૃષ્ટિના આરંભમાં આદિ નારાયણ પરમાત્માએ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું છે. પ્રભુએ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું ત્યારે 2-4 દિવસ કઈ કથા સંભળાવી. બ્રહ્માજી ભણવા માટે બેઠા હતા, ભગવાન એમને ભણાવતા હતા. કેવળ પરમાત્માએ કૃપા દૃષ્ટિથી જોયું છે અને તેથી બ્રહ્માજીના બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામ્યું છે. સૂર્ય અપી અત્ર મુહ્યંતિ. મોટા મોટા જ્ઞાની પુરુષો જ્યાં મોહ પામે છે એવું અલૌકિક વેદોનું તત્વજ્ઞાન પરમાત્મા નારાયણ બ્રહ્માજીને કેવલ કૃપા દૃષ્ટિથી આપ્યું. ભગવાનની કૃપાથી જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન ભૂલાતું નથી અને પુસ્તકો વાંચીને જે જ્ઞાની થયો છે એનું જ્ઞાન ટકતું નથી. બ્રહ્માજીને પ્રભુએ કૃપા કરીને જ્ઞાન આપ્યું છે. તે આદિ નારાયણ પરમાત્માનું અમે ધ્યાન મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા છે. ભાગવતની કથા સાંભળો છો, આજથી નિયમ લેજો, હું કોઈ સ્ત્રીનું ધ્યાન નહીં કરું, હું કોઈ પુરુષનું ધ્યાન નહીં કરું. માનવ શરીરનું ધ્યાન કરવાથી જ મન બગડ્યું છે અને તે મન બહુ યજ્ઞ કરવાથી, બહુ દાન આપવાથી બગડેલું મન શુદ્ધ નહીં થાય. મન બગડ્યું છે સંસારનું ધ્યાન કરવાથી અને તે મન પરમાત્માનું ધ્યાન કરે તો જ સુધરે. માનવનો જન્મ બગડેલા મનને સુધારવા માટે થયો છે. પશુ પક્ષી મનને સુધારી શકતા નથી. માનવ સાવધાન રહેતો મનને સુધારી શકે છે સંસારનું ધ્યાન છોડવાથી અને ભગવાન નારાયણનું સતત ધ્યાન કરવાથી. જીવમાં ભગવાનની શક્તિ આવે છે, જીવ ભગવાનના જેવો થઈ જાય. મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા છે. બીજા શ્લોકમાં ભાગવતની પ્રસ્તાવના કરી છે. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યો રુચ્યવરુચ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત. ભાગવતનો મુખ્ય વિષય પ્રોજિત કૈતવ ધર્મ છે. કૈતવ શબ્દનો અર્થ થાય છે કપટ. જે ધર્મમાં કોઈ કપટ નથી, નિષ્કપટ ધર્મ એ જ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય છે. ધર્મમાં કપટ કયું હોય છે?
ઈચ્છા એ જ કપટ છે. કેટલાક લોકો ભક્તિ તો કરે છે પણ પૈસા માટે ભક્તિ કરે છે. ભક્તિ કરું તો મને ભગવાન પૈસા વધારે આપશે. ભક્તિનું ફળ પૈસો નથી. ભક્તિનું ફળ સંસારનું સુખ નથી. ભક્તિનું ફળ ભગવાન છે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. કેટલાક લોકો મંદિરમાં જઈને પ્રભુ પાસે કઈક માગે છે. ઘણા ભાગે મંદિરમાં ભગવાનની નજર ધરતીમાં હોય. તમે શ્રીનાથજીમાં ગયા હશો, શ્રીનાથજી બાબાની નજર ધરતીમાં છે. માગવા વાળા બહુ આવે ને એટલે ભગવાનને પણ કંટાળો આવતો હશે. બહુ માગવા ભગવાન નજર ધરતીમાં રાખે. કોઈને નજર આપતા નથી. તમે બદ્રીનારાયણમાં ગયા હશો, બદ્રીનારાયણ ભગવાનની નજર નાકના આડીમાં છે. કોઈને નજર આપતા નથી. મંદિરમાં જે ભગવાનના માટે જાય એને ભગવાન નજર આપે. પ્રભુ પાસે કઈ માગવા જાય તો ભગવાન નજર આપતા. ભક્તિનો અર્થ છે પ્રેમ. પ્રેમમાં બધું આપવાની ઈચ્છા થાય છે. જ્યાં કઈક લેવાની ઈચ્છા છે એ પ્રેમ નથી, એ મોહ છે. પ્રભુ પાસે કઈ માંગશો નહીં. તમારું બધું ભગવાનને અર્પણ કરો. માગવાથી પ્રેમ ઓછો થાય છે અને આપવાથી પ્રેમ વધે છે. પ્રભુમાં પ્રેમ વધે એવી ઈચ્છા હોય તો ભગવાન પાસે કઈ માગશો. ભગવાન તમને પૈસો આપશે, ભગવાન તમને સંસારનું સુખ આપશે. તમારા ઘરમાં શું છે શું નથી ભગવાન બધું જાણે. માગવાની શી જરૂર છે? ભગવાન તો સર્વજ્ઞ છે. કદાચ કોઈને એમ શંકા થાય કે મહારાજ અમને ભગવાને ધન ઓછું આપ્યું હોય અને અમે પ્રભુ પાસે ધન માગીએ એ કઈ ખોટું છે? ખોટું નથી, સારું નથી. પ્રભુએ જે આપ્યું છે તે બહુ વિચાર કરીને. ભગવાન અતિ ઉદાર છે. ભગવાન આપે છે ત્યારે સંકોચ રાખીને આપતા નથી. ભગવાન ઉદારતાથી આપે છે. માનવને આપે છે એ થોડો સંકોચ રાખીને જ આપે છે. માનવને ભય છે કે વધારે આપું મારા ઘરનું ઓછું થાય, મને જરૂર પડે ત્યારે શું થશે. માનવ સંકોચ રાખીને આપે છે. ભગવાનને સંકોચ થતો નથી કે વધારે આપવું તો મારું ઓછું થઈ જશે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા અવશિષ્ય. પરમાત્મા પરિપૂર્ણ છે, જીવ અપૂર્ણ છે. જીવ અલ્પ શક્તિ છે, જીવ અલ્પ બુદ્ધિ છે, જીવ અપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ છે. અપૂર્ણ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો પરમાત્મા એને પરિપૂર્ણ બનાવે છે. ભગવાન બધું આપવા તૈયાર છે. ભગવાન અતિ ઉદાર છે. નાસ્તિકને પણ ભગવાન ધન આપે છે, સુખ આપે છે. જે ભગવાનનું અપમાન કરે છે, હું ઈશ્વરને માનતો નથી. કેટલાક લોકો એવું બોલે છે કે ઈશ્વરને હું માનું છું પણ 2-4 કલાક બેસીને પૂજા કરવી, જપ કરવો એ મારાથી નહીં થાય. મને પૂજા કરવાની ફુરસદ નથી. એક ભાઈને પૂછ્યું હતું કે લાલાની સેવા પૂજા કરો છો? કે મારે મને ફુરસદ મળતી. સાબુ ચોળીને અડધો કલાક નાહવાની ફુરસદ મળે છે. કેટલાક લોકો આખો દિવસ બહુ સાબુ જ લગાડે છે. બહુ સાબુ લગાડવાથી કે કલર બદલાય છે. એકાદ વાર તમે લગાડો ઠીક છે. પ્રભુએ જે રંગ આપ્યો છે એને કોઈ બદલી શકે. માનવ દેહની પૂજા કેટલી કરે છે. માનવને દેવની પૂજા કરવાની ફુરસદ નથી. માનવ ભગવાનને માનતો નથી. કેટલાક બોલે છે હું ભગવાનને માનું છું. અરે જે ભગવાનને માને છે એ ભગવાનની સેવા પૂજા કર્યા વિના રહી શકે જ નહીં. જે પરમાત્માની પૂજા કરતો નથી એ ભગવાનને માનતો નથી. હું ભગવાનને માનું છું તે બોલવાથી શું લાભ છે? ભગવાન એવા ઉદાર છે જે ભગવાનને માનતો નથી એને ભગવાન ધન આપે છે. જે પરમાત્માને માનતો નથી એને
સુખ આપે છે. ભગવાન તો અતિ ઉદાર છે. નાસ્તિક ને પણ ધન આપે છે અને નાસ્તિક ને પણ સુખ આપે છે. તમે બધા વૈષ્ણવ છો, તમે બધા પ્રભુના પ્યારા છો, તમને ભગવાન બધું આપશે. પ્રભુમાં વિશ્વાસ રાખજો. આપવાનું માગવાની ઉતાવળ ન કરો. મંદિરમાં જઈને ભગવાનને કહેજો, આપે મને બહુ આપ્યું છે, હું માગવા આવ્યો નથી, હું તમને આપવા આવ્યો છું. ઘર છોડીને મંદિરમાં જવાનો અર્થ એ છે, મારી આંખ હવે આજથી હું ભગવાનને આપું. મંદિરમાં જઈને ભગવાનને કહેજો, મારી આંખ તમને આપવા આવ્યો છું. હવે કોઈ સ્ત્રીને આંખ નહીં આપું, હવે કોઈ પુરુષને આંખ નહીં આપું, મારી આંખ હું તમને આપવા આવ્યો છું. કદાચ તમને એમ શંકા થશે કે મહારાજ તમે આ શું બોલો છો? જગતને તો આંખ આપવી જ પડે છે. જગતને આંખ આપ્યા વિના કોઈ કામ થાય નહીં. જગતને ઉપેક્ષા ભાવથી. દૃષ્ટિ બે પ્રકારની હોય છે, ઉપેક્ષાત્મક દૃષ્ટિ અને અપેક્ષાત્મક દૃષ્ટિ. જગતને સંતો જુએ છે ઉપેક્ષા ભાવથી. તમે ઘેરથી અહીં આવ્યા ત્યારે રસ્તામાં પડેલો કચરો પણ તમને દેખાયો છે. કચરો દેખાય છે. લોકો કચરાને ઉપેક્ષા ભાવથી. અત્યારે તમને કચરો યાદ આવતો નથી, કચરો જોયો છે. કચરાને લોકો ઉપેક્ષા ભાવથી જુએ છે. દૃષ્ટિ બે પ્રકારની હોય છે, અપેક્ષાત્મક દૃષ્ટિ અને ઉપેક્ષાત્મક દૃષ્ટિ. જગતને ઉપેક્ષા ભાવથી. અપેક્ષાત્મક દૃષ્ટિ ઈશ્વરમાં જ રાખી. કચરાને જેવી રીતે તમે ઉપેક્ષા ભાવથી જુઓ છો. યાદ રાખજો, શ્રી કૃષ્ણ વિના બધું કચરા જેવું જ છે. બગડતા જરાય વાર લાગતી નથી. જગતને ઉપેક્ષા ભાવથી, અપેક્ષાત્મક દૃષ્ટિ ભગવાન મારા. જે ભગવાનને કંઈક આપવા જાય છે તેને ભગવાન નજર આપે છે, અને જે પ્રભુ પાસે કંઈક માગવા જાય ત્યારે ભગવાન હાથ બંધ કરી દે છે, નજર આપતા નથી. મંદિરમાં જઈને કહેજો કે આપે મને ઘણું આપ્યું છે, હું કઈ માગવા આવ્યો નથી. ભગવાન તમને બધું આપશે. ભગવાન નાસ્તિકને સુખ આપે છે તો તમને કેમ નહીં આપે? તમને સુખ મળશે, તમને પૈસા મળશે, તમે સુખી થશો. પ્રભુ પાસે લૌકિક સુખ માગશો. જે સુખની બહુ જરૂર છે એટલું ભગવાન વગર માગે તમને આપવાના છે. કદાચ ભગવાન તમને ધન ઓછું આપે, સુખ ઓછું આપે, તો મનને સમજાવો કે હું બહુ લાયક નથી, તેથી પ્રભુએ મને ઓછું આપ્યું છે. ઘરમાં લાડુ બનાવ્યા છે, આજે માં બધાને આપે છે. ઘરમાં 3-4 વર્ષનો બાળક છે, માં જાણે છે એના પેટમાં અજીરણ છે, એને આજે મારે કઈ આપવું નથી. બાળક માગે છે, બાળક રડે છે, માં સાંભળતી જ નથી, આજે એને કઈ આપવું નથી. માનો બાળકમાં અતિશય પ્રેમ છે. માં ઘરમાં જે કઈ બનાવે છે તે બાળકના માટે જ બનાવે છે. બાળક ખાય તે જોઈને માં રાજી થાય છે. આજે માં નિષ્ઠુર જેવી થઈ ગઈ છે. બાળક બહુ રડે છે, માં કે છે મારે કઈ આપવું નથી. આજે લાડુ ખાશે અને કદાચ કાલે એને તાવ આવી જાય તો માં જાણે છે બાળકના પેટમાં અજીરણ છે, આજે ન ખાય તો સારું છે. એક માં પણ બાળકને શું આપવાનું, ક્યારે આપવાનું અને કેટલું આપવાનું એ માં વિવેક રાખે છે. કદાચ પ્રભુએ તમને ધન ઓછું આપ્યું હોય, તમને જગતમાં માન ઓછું મળતું હોય, તમને સંસારમાં સુખ બહુ ઓછું મળે, તો મનને સમજાવો હું બહુ લાયક નથી, તેથી પ્રભુએ મને ઓછું આપ્યું. મારા ભગવાન તો અતિ ઉદાર
માગશો નહીં. સુદામદેવ દ્વારકાનાથના દર્શન કરવા માટે ગયા, માગવા માટે ગયા નથી. પ્રભુએ સુદામદેવનું સ્વાગત કર્યું, સુદામાનું સન્માન કર્યું, ભોજન કરાવ્યું અને પછી સુદામાને પૂછે છે, મિત્ર તારો સંસાર કેમ ચાલે, ઘરમાં કોઈ અડચણ છે? સુદામદેવ 15-20 દિવસના ભૂખ્યા, સાધારણ ફાટેલી પોતળી પહેરીને આવ્યા. તેમના શરીરમાં બધા હાડકાઓ દેખાય, બહુ દુઃખી છે, નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા. શ્રી કૃષ્ણ પૂછે છે, મિત્ર તારો સંસાર કેમ ચાલે? સુદામદેવે વિચાર કર્યો, મારો કનૈયો બહુ કોમળ છે, મને જોતા વેત જ રડવા લાગ્યો. સુદામાની દીન દશા જોઈને આંખમાં આંસુ આવ્યા છે. મારો મિત્ર છે, એની આદત કેટલું દુઃખ સહન કરે છે. સુદામાની દશા જોઈને પ્રભુના આંખમાં આંસુ આવ્યા. સુદામદેવે વિચાર કર્યો, મારો કનૈયો અતિ કોમળ છે, આટલો મોટો રાજા થયો છે, પણ એનો સ્વભાવ બાળકના જેવો જ છે, મને જોઈને રડવા લાગ્યો. દુઃખ એ મારા પાપનું ફળ છે. મારા શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે, અતિ કોમળ છે. હું મારા દુઃખની કથા સંભળાવું તો એમને દુઃખ થશે. દુઃખ એ મારા પાપનું ફળ છે. મેં પાપ કર્યું અને તેથી હું દુઃખી છું. મેં પાપ કર્યું ત્યારે હું હસતો હતો. જીવ હસતા હસતા પાપ કરે છે અને પાપની સજા થાય છે ત્યારે રડે છે. પાપ કર્યું ત્યારે હું હસતો હતો, હવે રડવાની શી જરૂર છે? દુઃખ એ મારા પાપનું ફળ છે. દુઃખ મારા પાપને બાળવા માટે આવ્યું છે. દુઃખ સહન કરવાથી પાપનો નાશ થાય છે. સુદામદેવે વિચાર કર્યો, હું પ્રભુને ત્રાસ આપવા આવ્યો નથી. મારો કનૈયો અતિ કોમળ છે, હું એને કહું કે હું બહુ દુઃખી છું, ઘરમાં કઈ નથી, મારા દુઃખની કથા સંભળાવું તો એને દુઃખ થશે. શ્રી કૃષ્ણ પૂછે છે, સંસાર કેમ ચાલે છે? સુદામદેવે જવાબ બહુ સુંદર આપ્યો છે, બહુ સારી. ઘરમાં બધું છે, કોઈ વસ્તુની જરાય જરૂર નથી. જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું છે, અને જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કઈ નથી. સુદામદેવના ઘરમાં સંતોષ છે, સુદામદેવના જીવનમાં સંતોષ છે. સુદામદેવે કહ્યું કે હું કઈ ઘરમાં કોઈ વસ્તુની જરૂર નથી. સુદામદેવ માગવા માટે આવ્યા નહોતા, આપવા માટે આવ્યા. પ્રેમમાં કઈક આપવાની ઈચ્છા થાય. સાંભળ્યું છે મારા શ્રી કૃષ્ણ 56 ભોગનું ભોજન કરે છે. મારા શ્રી કૃષ્ણ રાજાધિરાજ છે. મારા શ્રી કૃષ્ણ લક્ષ્મીના પતિ છે. હું એમને શું આપું? સુદામદેવ મુષ્ટિ પૌવા લઈને આવ્યા. સુદામદેવ માગવા માટે આવ્યા નહોતા, આપવા માટે આવ્યા. સુદામદેવના પૌવા પ્રેમમાં પલાળેલા હતા. પ્રેમ રસ અતિ મધુર રસ છે. સુદામદેવને કઈ લેવાની ઈચ્છા નથી, સર્વસ્વ આપવાની ઈચ્છા છે. લૌકિક દૃષ્ટિથી એક મુષ્ટિ એ પૌવા છે, સુદામાનું એ સર્વસ્વ છે. સુદામદેવ પોતાનું સર્વસ્વ ભગવાનને આપવા. સુદામા એ સર્વસ્વ આપ્યું. પ્રભુએ પણ સુદામાને પોતાનું સર્વસ્વ આપ્યું. સુદામાને દ્વારકાના પ્રભુ પાસે માગશો નહીં. સુદામદેવે માગ્યું હોત તો ખેલ બગડવાનો, માગ્યું હોત તો સુદામદેવ જે માગે એટલું જ ભગવાન આપવાના. સુદામદેવે કઈ માગ્યું નહીં. સુદામદેવે પોતાનું સર્વસ્વ અર્પણ. ભગવાનને કહેજો, મારું મન તમને આપવા આવ્યો છે, મારી આંખ તમને આપવા આવ્યો છે. જે ભગવાનને કંઈક આપવા જાય છે એને ભગવાન જુએ છે. રામદેવે નજર
તમારા ઘરમાં શું છે શું નહીં ભગવાન જાણે છે. જે સુખની બહુ જરૂર છે એટલું સુખ ભગવાન તમને આપવાના છે. ભગવાન નાસ્તિક ને સુખ આપે તમને કેમ નહીં આપે? તમને જરૂર આપશે. તમે સુખી થશો. પ્રભુ પાસે માગશો નહીં. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. ભક્તિ ભોગ માટે ન કરો. ભક્તિનું ફળ ભોગ નથી. ભક્તિનું ફળ ભગવાન છે. સુદામદેવને આટલું બધું આપ્યું પણ શ્રી કૃષ્ણને એવું થયું મેં સુદામાને કઈ આપ્યું નથી. સુદામદેવના ચરણમાં વંદન કરે છે અને કહ્યું છે મિત્ર હું તને કઈ આપતો નથી. આ ઘરમાં જે કઈ છે એ બધું તારા આશીર્વાદથી મને હું તને વંદન કરું. ભગવાનને એવું થયું મેં મિત્રને કઈ આપ્યું જ નથી. સુદામદેવને વંદન કરે છે. ભગવાન સર્વસ્વ આપે છે. ગોપીઓની ભક્તિ અતિ શુદ્ધ છે. ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી. ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે. શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને જયારે મથુરામાં ગયા છે ત્યારે ગોપીઓને દુઃખ થયું છે. મોટા મોટા સંતોએ પ્રભુ પાસે માંગ્યું છે તમારા વિયોગમાં નંદ બાબાને યશોદા માને જેવું દુઃખ થયું એવું મને દુઃખ આપ. શ્રી કૃષ્ણ વિયોગમાં યશોદા માના પ્રાણ વ્યાકુળ થયા. ભગવાનના વિયોગનું જેને દુઃખ થાય છે એને બહુ શાંતિ મળે છે. એને ભગવાન મળે છે. ગોપીઓને અતિ દુઃખ છે. ગોપીને દિવસમાં ભૂખ લાગતી નથી. ગોપીને રાત્રે નિદ્રા આવતી નથી. ગોપીને પથારીમાં પણ પરમાત્મા શ્રી કૃષ્ણ જ યાદ આવે છે. રાત્રે સ્વપ્નમાં શ્રી કૃષ્ણ દેખાય છે. ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે. ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. ગોપીને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરવાની ઈચ્છા છે. ગોપી શ્રી કૃષ્ણ વિયોગમાં વ્યાકુળ થઈને શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી જયારે રડવા લાગે છે ગોપીઓને એવું લાગે છે શ્રી કૃષ્ણ અહીંયા જ છે, મારી સાથે જ છે, મારા ઘરમાં જ છે. ગોપી શબ્દનો અર્થ થાય છે જેના હૃદયમાં શ્રી કૃષ્ણ છે એને ગોપી કહે છે. ગોપાયતિ શ્રી કૃષ્ણમ ઇતિ ગોપી. ગોપીના કાનમાં પ્રભુએ કહ્યું છે કોઈને કહીશ નહીં કે હું તારા ઘરમાં છું. તું તારા ઘરમાં મને છુપાવ. ગોપી સાથે શ્રી કૃષ્ણ. પ્રત્યેક ગોપીને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે. વિયોગમાં સંયોગનો અનુભવ છે. શ્રી કૃષ્ણ વિયોગના અતિ દુઃખમાં ગોપી શ્રી કૃષ્ણ સ્મરણમાં તન્મય બને છે. ગોપીને દુઃખમાં પણ આનંદ છે. એવું લાગે છે ભગવાન મારી સાથે જ મને છોડીને ગયા. ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવવા માટે ગોકુળમાં ગયા. ઉદ્ધવજી ગોકુળમાં ગુરુ થવા માટે ગયા હતા. ગોપીઓને તત્વજ્ઞાનનો ઉપદેશ કરીશ. ગામડામાં રહેનારા વણ છે કશું જાણતી નથી. ઉદ્ધવજી મહારાજ જ્ઞાન આપવા માટે આવ્યા. ઉદ્ધવજી ગોકુળમાં ગુરુ થવા માટે આવ્યા. ગોપીઓનો સત્સંગ થયો. ગોપી પ્રેમનો અનુભવ થયો. ઉદ્ધવજીનો અભિમાન ઉતરી ગયો. ઉદ્ધવજી તો ગોપીઓને ગુરુ માનવા લાગ્યા. વંદે નંદવ્રજ સ્ત્રીણામ પાદરેણું અભીક્ષશા. ગોપીઓના ચરણમાં વંદન કરે. વ્રજવાસી લોકો તો એવું બોલે છે ઊંધો સીધો ગયો. ઉદ્ધવજીને ગોપીઓનો સત્સંગ થયો નહોતો ત્યારે બહુ અક્કડમાં ચાલતા, બહુ ઠસકમાં બોલતા. હું બધું જાણું છું, હું જ્ઞાની છું. ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી હું મળે છે, અભિમાન મળે છે. અને ત્યારે
કૃષ્ણના સત્સંગમાં ઉદ્ધવજીને કૃષ્ણ ભક્તિ મળી. ઉદ્ધવજીને ખાતરી થઈ જ્ઞાન કરતા પણ ભક્તિ શ્રેષ્ઠ છે. જ્ઞાનનો અર્થ એ છે જે વસ્તુ જેવી છે એને તે સ્વરૂપે બરાબર સમજે, ઓળખે એને જ્ઞાન. ભક્તિમાં એવી શક્તિ છે, ભક્તિ જડ